આ ધોળિયો અને રબીડો આવી ગયા છે. પાછા હાલ્યા જઈ ઓલો ખાડો માછલાનો પીર્યો ના ટાંકાનો કોન્ટાક્ટ કરવી. હા હજી કઈ થયો નથી કાંટા એટલે ટાંકાનો કોન્ટાક્ટ કરવી. ઉગી ગયા છે અહીંયા. તો ફાઇનલી આપણું ટ્રેક્ટર આવી ગયું છે. સવારના મહેનત કરતા હતા અત્યારે આવી ગયું છે. માન કરીને મેળ થયો છે. માંડ કરીને મેળ કર્યો છે. સવારના આપડા કારુભાઈ આવે છે ટ્રેક્ટર ગોતીને આવી ગયા છે. ટાંકો ટ્રેક્ટર ભાઈ હા કારુભાઈ જે સવારમાં તમને રીલ મૂકી વિડીયો મૂક્યો એમાં તમને માછલા દેખાડ્યા હતા. એમાં આપણે પાણી નાખવાનું છે. આપણું ટ્રેક્ટર આવી ગયું છે. એક ટાંકો મૂકવાનો છે અંદર 4-5 ટાંકા નાખવાના છે. હાલો હવે તળાવમાં ઉપડવી ટાંકો લઈ 2 ટાંકા ભરવાના છે. આનપા કેમેરો કરતી જો ભાઈ ટાંકો મૂકે છે. આ વાંચી દો વાઈ લોટલા ટાંકો કરે નહીં. નીકળી જાય છે એમાં ટાંકો ભરવા. તો વાડિયું લાઈટ નો કઈ મેળ આવ્યો નહીં પછી આવી ગયા ગામમાં. કારણ કે અહીંયાથી અમારા ગામની લાઈટ એટલે અહીં પાત્રો ટાંકા ભરીને જવા દેવી સીધા તળાવમાં. 2 વાગ્યા લઈ ગયા વાડિયું લાઈટ ની વાટ જોઈ પણ ન આવી. તળાવમાં પહોંચી ગયા. આપણો ફેરો આવી ગયો છે પાણીનો પેલો.
ટ્રેક્ટર આપણું આવી ગયું પણ અહીં થોડુંક કેવર આવે છે, થોડોક સીધું સડા છે ને એટલે આમ વાળા આમ ઇન દાબ કઈ પડે છે થોડોક. હાલો આપણું ટ્રેક્ટર આવી ગયું છે, અહીં ખાડો છે, અહીં સુધી પાછું મારવું જોઈશે. જે આમાં તો આપણે 2-3 આટા વળવા જોઈશે એટલે જ ફેરાઈ નથી પડવાનું. દંડો મૂકો સાઈડમાં. ખાલી થવા આવ્યું ને? હા હવે એ છેલ્લું ટીપણું રહ્યું, પછી જ આવી પાછા ફરી આવી. હાલો ભાઈ, આ દૂસરા ટ્રેક્ટર આપણે આવી ગયા છે, બીજો ફેરો આવી ગયો છે. આપણે જગ્યા ફેરવી નાખી છે, આ બાજુ ટ્રેક્ટર લીધું છે કારણ કે આ જે માછલાજી એમ નામ છે. આપણે ચોથો ફેરો છે, પછી એની પછી એક ફેરો નાખી દેવી. રાત પડી ગઈ છે, અંધારું થઈ ગયું છે અને આપણે આમાં આ ટ્રેક્ટરના 4 ટાંકા ખાલી કર્યા છે ને હવે અંધારું થઈ ગયું છે. જુઓ પાણી આવી ગયું છે ઘણું. મોટા ટાંકાનો મેળ કરતા હતા પણ મોટા ટાંકાનો ચો નહીં, આ 4 ખાલી કર્યા છે. અમારા બજેટ પ્રમાણે અમે કરી વાળ્યું છે. હાથને 7:30 ટ્રેકો ટાઈમ થયો છે. આ રહ્યું ટ્રેક્ટર, હવે ઘરે જવાનું છે. આટલું કરી વાળ્યું. હવે થોડાક દીમાં વરસાદ નહીં થાય તો પાછા પાણીના ટાંકા નાખશું. હાલો આપણું ઘરે વ્યા જઈએ.